અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં આજે શરૂ કરવામાં આવ્યું છે, જેના પર સમગ્ર ગુજરાતની નજર છે। આ કામગીરી માટે સમગ્ર જંગલેશ્વર વિસ્તારને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યો છે। દરેક ઝોનમાં વર્ગ 1ના અધિકારી, તકનીકી સ્ટાફ, સુપરવાઇઝર તથા ફિલ્ડ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે। આ ઓપરેશનમાં 64થી વધુ જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી, 50 બ્રેકર, 42 ગેસ કટર અને 14 ડમ્પર સહિત 260થી વધુ મશીનો સાથે મનપાએ માઇક્રો પ્લાનિંગ કર્યું છે। સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 1026 મકાનો લોકોએ જાતે જ ખાલી કરી દીધા છે, જ્યારે બાકીની કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકી-ટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। મેગા ડિમોલેશન માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યાંથી મનપા કમિશનર તુષાર સુમેરા સમગ્ર કામગીરીનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે। સવારે 7 વાગ્યાથી શેઠ હાઈસ્કૂલ ખાતેથી વિવિધ ટીમો રવાના કરવામાં આવી હતી। આ ઓપરેશનમાં 1130થી વધુ સ્ટાફ તૈનાત છે અને શહેરના તમામ આઈએએસ તથા આઈપીએસ અધિકારીઓ આ કાર્યવાહી પર સીધી દેખરેખ રાખી રહ્યા છે। જુદી જુદી 7 ટીમની અધ્યક્ષતા 4 સિટી ઇજનેરોને સોંપવામાં આવી છે, જેમની આગેવાનીમાં બુલડોઝર દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજકોટમાં અંદાજિત ₹312 કરોડની કુલ 87,000 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાશે। આજ રિવરફ્રન્ટ અને ટીપીના રોડને કારણે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। છેલ્લા 50 કરતાં વધુ વર્ષોથી લોકો અહીં વસવાટ કરતા હતા। જંગલેશ્વરમાં શરૂઆતમાં કાચા ઝૂંપડા હતા, ત્યાં હવે મકાન બની ગયા છે। કોર્પોરેશન અને કલેક્ટર બંનેની જગ્યા ઉપર દબાણ હતું। કલેક્ટર તંત્રના ડિમોલિશન સામે હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો। મનપા તંત્રની કાર્યવાહી સામે સ્ટે નહીં મળતા પ્રક્રિયા આગળ વધી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।